વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાનો લોક દરબાર ફરી ચર્ચામાં આવ્યો। મનપાના લોક દરબારમાં દારૂનો મુદ્દો ઉઠ્યો। વોર્ડ નંબર 15 દેશી દારૂનું હબ હોવાની રજૂઆત કરાઈ। દેશી દારૂની ભટ્ટીઓ ચાલતી હોવાનો આક્ષેપ છે। પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલો ઉઠ્યા છે। દારૂ બંધ નહીં કરાય તો યુવા પેઢી બરબાદ થશે। રાજકોટ મહાનગરપાલિકાનો લોક દરબાર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। દારૂનો મુદ્દો લોક દરબારમાં ઉઠ્યો છે। વોર્ડ નંબર 15 ને લઈ રજૂઆત કરવામાં આવી હતી। વોર્ડ નંબર 15 દેશી દારૂનું હબ હોવાની રજૂઆત કરી। દેશી દારૂની ભટ્ટીઓ અહીં ચાલતી હોવાના આક્ષેપો પણ થયેલા છે। તો પોલીસના પેટ્રોલિંગ પર પણ એટલા જ સવાલો થઈ રહ્યા છે અને આ વોર્ડ નંબર 15 પોલીસ માટે પણ સૌથી મોટો પડકાર છે। દારૂ બંધ નહીં કરાય તો યુવા પેઢી બરબાદ થશે તે વાત પણ લોક દરબારમાં ચર્ચાઈ હતી। વોર્ડ નંબર 15 કે જ્યાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનું તે હબ છે તેને લઈ રજૂઆત કરવામાં આવી। રાજકોટના મેયર તમારે દ્વાર કોર્પોરેશન દ્વારા લોક દરબાર રજૂ કરવામાં આવે છે। આજે વોર્ડ નંબર 15માં છે અને અજયસિંહ ચુડાસમા વકીલ છે ને સાથે ભાજપના સક્રિય કાર્યકર્તા પણ છો એવી વાત છે, શું છે? અજયસિંહ ચુડાસમા એડવોકેટ મારું નામ છે અને વોર્ડ નંબર 15ની અંદર જે ઘણા બધા કામ પેન્ડિંગ છે। આજે લોક દરબાર હતો તો આજે વોર્ડ નંબર 15 બહુ પછાત એરિયો છે જેની અંદર લોકોના પ્રશ્ન છે જે ખૂબ ગંભીર છે અને જે મેં આજે લોક દરબારમાં જણાવેલા છે છતાં મેઇન પ્રશ્ન છે જે મૂકું છું આજે કે ભાઈ વોર્ડ નંબર 15ની અંદર શાળા નંબર 76 આવેલી છે જેની અંદર 1 થી 8 ધોરણ છે, 9 અને 10 કરે। બીજું એ કે વોર્ડ નંબર 15 જે દેશી દારૂનું હબ છે તો જેટલું પોલીસ લોકો પેટ્રોલિંગ કરે છે તો એની કરતાં જે દેશી દારૂની ભઠ્ઠી છે, જે દેશી દારૂના આટડા છે તેના ઉપર ઘોષ બોલાવવી જોઈએ જેથી આવનાર યુવા પેઢીને નુકસાનકારક છે તે ન થાય। બીજું એ કે વોર્ડ નંબર 15ની અંદર ખોડિયાનગરની અંદર ગેસની લાઈન આવી છે જે અમુક જગ્યાએ એનું કામ થયું છે, અમુક જગ્યાએ નથી થયું। તો જ્યાં થયું છે ત્યાં સમારકામ આજની તારીખે કર્યું નથી, એની સ્થિતિમાં ખાડા છે। દેશી દારૂ જે વેચાય છે, તમે કીધું આટડા ધમધમે, એટલે વેચાણ થાય છે કે બને છે અહીંયા, શું કહો? એની તો મને પૂરી માહિતી નથી પણ હું અવશ્ય કહી શકું છું કે વોર્ડ નંબર 15 એ દેશી દારૂનું આટડું છે અને એ દેશી દારૂ બંધ થવો જ જોઈએ વોર્ડમાંથી। જો આ દેશી દારૂ આમનું વેચાણ થતો રહે તો શું ભવિષ્યને લઈને શું કહો? ભવિષ્યને લઈને જે લઠ્ઠાકાંડ થાય છે આવા લઠ્ઠાકાંડ ન થાય એથી આગળ વાત કરું કે ભાઈ આવનાર યુવા પેઢીને જો આવી વસ્તુનું વ્યસન થશે તો આવનાર યુવા પેઢી બરબાદ થશે। કહેવાય છે કે તમે ભાજપના સક્રિય કાર્યકર્તાઓ છો કે શું? ભૂતપૂર્વ વોર્ડ નંબર 15નો કારોબારી સભ્ય હતો વોર્ડ નંબર 15માંથી, યુવા મોરચામાંથી। ભાજપમાં અત્યારે છો? હા, ભાજપ સાથે જોડાયેલો છું। તમે અગાઉ રજૂઆત કરી હતી આ બાબતે કે આવી રીતના બંધ થવું જોઈએ? ના, આવી રીતના અગાઉ ક્યારેય રજૂઆત થયેલી નથી। અગાઉ કે લોક દરબાર થયેલા નહોતા અને આજે લોક દરબાર હતો તો જે મારા પ્રશ્ન છે મેં લેખિતમાં આપ્યા જ છે ઓલ વાત કરી। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે ખોડિયાલનગર છે ત્યાંથી આ વિસ્તારમાંથી તેઓ આવે છે અને સાથે તમામ મુદ્દાઓ છે તે લેખિતમાં પણ આપ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના વાત કરવામાં આવે તો અલગ અલગ મુદ્દાઓની રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી છે અને લેખિતમાં પણ તેઓએ કહ્યું છે કે જે વિસ્તાર છે તેમાં દારૂના આટડા બંધ થાય તેવી પણ તેઓની માંગ છે કરવામાં આવી। એટલે કહી શકાય કે ભાજપના સક્રિય કાર્યકર્તા છે તેમણે જ જે લોક દરબારની અંદર જાહેરમાં આ નિવેદન છે તે આપ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।